અમરેલી પોલીસ વિભાગ દ્વારા ડીવાયએસપી કચેરી ધારી ખાતે ગુનાહિત ઇતિહાસ ધરાવતા તત્વોને કડક ચેતવણી। ધારી ખાતે આવેલી ડીવાયએસપી કચેરીમાં આજે ધારી, બગસરા, ખાંભા તથા ચલાલા પોલીસ સ્ટેશન વિસ્તારના ગુનાહિત ઇતિહાસ ધરાવતા વ્યક્તિઓને બોલાવી કાયદાનું પાલન કરવા અંગે કડક સૂચનાઓ આપવામાં આવી હતી। ડીવાયએસપી જયવીર ગઢવીએ ઉપસ્થિત તમામને સ્પષ્ટ ચેતવણી આપતા જણાવ્યું હતું કે હાલમાં જો કોઈપણ પ્રકારની ગુનાહિત પ્રવૃત્તિમાં સંડોવાયેલા હશે અથવા આગામી સમયમાં કાયદો હાથમાં લેશે તો તેમની સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે। આગામી દિવસોમાં અષાઢી બીજના પાવન અવસરે વિવિધ શહેરોમાં રથયાત્રા સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાનાર હોવાથી કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। આ દરમિયાન તમામને શાંતિ જાળવવા અને કોઈપણ અસામાજિક પ્રવૃત્તિથી દૂર રહેવા સૂચના આપવામાં આવી હતી। અહેવાલ જયેશ જેઠવા, ધારી। आज रोज धारी डिविजन ऑफिस खाते माननीय आईजीपी सर અને माननीय एसपी સરની સૂચના દ્વારા ડિવિઝન વિસ્તારના તમામ હિસ્ટ્રી સેટર એમસીઆર જે છે એની સિવાય જેમની ઉપર 2 થી 3 તેના કરતાં વધારે ગુના દાખલ હોય જેની સામે પાસા તડીપાર અને કાર્યવાહી કરવામાં આવેલી હોય એમાં તમામ ઇસમોને હાજર રાખવામાં આવ્યા હતા। અને આવનાર સમયમાં જે રથયાત્રા થવાની છે એ અનુસંધાને અને ઇન જનરલ કાયદોની વ્યવસ્થાની જે પરિસ્થિતિ છે ડિવિઝનમાં સુચારુ રૂપે થઈ શકે એ માટે દરેકને સૂચના આપવામાં આવી છે। તેની સાથે આ જે આરોપીઓ છે એમની સામે પાસા તડીપારની કાર્યવાહી કરવી, એમના જે ઇલીગલ વીજળી કનેક્શન હોય તો એમને તોડી પાડવા અને એમના જો કોઈ ઇલીગલ કન્સ્ટ્રક્શન હોય એને તોડી પાડવા માટેની કાર્યવાહી છે એ પણ આગલા સમયમાં હાથમાં ધરવામાં આવશે, જેની પણ એમને જાણ કરવામાં આવી છે। અને હાલમાં જે ડિવિઝન વિસ્તાર છે એનામાં કાયદો વ્યવસ્થાની જાળવણી થઈ શકે એના માટે આ કાર્યક્રમનું આજરોજ ડિવિઝન ઓફિસ ખાતે આયોજન કરવામાં આવેલ હતું। આ જેટલા પણ ગુનેગારો આવ્યા હતા એમને ફ્યુચરમાં જે ગુનો કરશે તેમની સામે શું એક્ટિવિટી કાર્યવાહી કરવામાં આવશે, એમના જે ઇલીગલ કન્સ્ટ્રક્શન છે એ તોડી પાડવામાં આવશે, એમના જે વીજ કનેક્શન છે એ તોડવામાં આવશે, એના વિશે એમને સમજ પણ કરવામાં આવી હતી અને જેનાથી જે આખું ડિવિઝન વિસ્તાર છે એના ગુનાખોરીનું પ્રમાણ ઘટી શકે અને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે એના માટે આ કાર્યવાહી કરવામાં આવેલી હતી।